અંબાલાલ કાકાના સમર્થકો માટે સારા સમાચાર છે। અંબાલાલ પટેલની આગાહી ફરી એકવાર ગરજશે। જી હા, અંબાલાલ પટેલે વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો છે। અંબાલાલ પટેલ ફરી હવામાનના મોરચે તૈનાત થયા છે। વિવાદોના વાવાઝોડા વચ્ચે અંબાલાલની આગાહી અડીખમ રહી। ખેડૂતોના હિતમાં અંબાલાલ પટેલ મેદાને છે। આગાહી તો થશે જ, જેને માનવું હોય તે માને, નહીતર કંઈ નહીં। હું કોઈ આર્થિક લાભ નથી લેતો, મારા પર કોઈ કાયદાકીય પગલાં ન લઈ શકે। અંબાલાલ કાયદાકીય જ્ઞાન મેળવીને સીધી જ આગાહી કરશે। પરંપરાગત જ્ઞાનના આધારે આગાહી કરીએ છીએ। ખેડૂતો અને સામાન્ય જનતાના હિતમાં હું આગાહી કરતો રહીશ, તેવું અંબાલાલ પટેલે કહ્યું છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગઈકાલે તે આગાહી નહીં કરે તેવી જાહેરાત કરી હતી। ત્યારબાદ આજે ફરીથી આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે જ છીએ। આપણે તેની સાથે જ વાત કરીશું। કાકા, સૌ પ્રથમ પ્રશ્ન એ છે કે હવે તમે આગાહી કરશો કે નહીં કરો? ખેડૂતોના હિતમાં આગાહી કરશો? લોકોએ પણ તમને સમર્થન આપ્યું છે, આગાહી તમે કરશો કે નહીં કરો? આગાહી અત્યારે તો વિચાર વિનિમય માટે જ કરું છું, કારણ કે કાયદાકીય ગૂંચ છે। વકીલ સાહેબનું કહેવાનું થતું હતું કે આગાહી કરી શકાય, પરંતુ હજુ આ બાબતમાં વધુ ડિબેટમાં બેસશું। પરંતુ આ આગાહી અત્યારે હાલ તો માત્ર વિચાર વિનિમય માટે કરું છું, અને આ વિચાર વિનિમય સાર્થક રહેશે કે નહીં એ જોવું રહ્યું। આ આગાહી જે છે એ કોઈને માનવી હોય તો માને અને ન માનવી હોય તો ન માને, તેમ કહું છું। આ આગાહી, અમારી આગાહી જે છે એ અત્યારે પ્રસ્તુત આધુનિક ટેકનોલોજી જ્ઞાન અને પરંપરાગત જ્ઞાનની સરખામણી રૂપ જ અત્યારે કરું છું। આમાં શું પરિણામ મળે છે તે માટે આ કરી રહ્યો છું। આ અમારી આગાહી દાવાદોબીથી આમાં બંધાયેલા નથી। આ આગાહી દાવાદોબી કાયદાકીય ગૂંચોથી અમારી સામે કંઈક કરવાનું રહેતું નથી, કારણ કે આ માત્ર વિચાર વિનિમય માટે છે, અને માનવી હોય તો માને, જેને ન માનવી હોય તો ના માને, પરંતુ આ સરખામણી માટે જ આગાહી આપીએ છીએ। એટલે આ જ્ઞાનવર્ધક આગાહી છે। લગભગ ફળ જ્યોતિષના આધારે અને જળદાયક નક્ષત્ર નાડીના આધારે સામાન્ય રીતે હવામાનમાં અમાસની આસપાસ પલટો આવવાની શક્યતા રહેશે, અને 15મી તારીખની લગભગ 15મી તારીખે ઉપલા લેવલમાં 5000 ફૂટમાં ઉપલા લેવલમાં ભેજ આવવાની શક્યતા રહેશે। જ્યાં સુધી નીચલા લેવલમાં ભેજ હોય પણ ઉપલા લેવલમાં ભેજ ના આવે ત્યાં સુધી સિસ્ટમો બને નહીં, અને અત્યારે જે વરસાદ થવાનો છે એ છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 13-14માં બંગાળ ઉપસાગરમાં જે સિસ્ટમ બનવાની છે તેની અસર લગભગ પૂર્વ ભારતના ભાગમાં રહેવાની શક્યતા રહેશે, ત્યાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। અને અત્યારે વરસાદ નહીં થવાનું કારણ ચોમાસું ધરી ઉપર છે। ચોમાસું ધરી ધીરે ધીરે નીચે સરકતી જશે, પરંતુ ખાસ વરસાદ જે થવાની શક્યતા છે એ તારીખ 17-18ની જે સિસ્ટમ બનશે તેના લીધે છૂટો થવાનો વરસાદ રાજ્યમાં આવશે। પરંતુ 17-18 જુલાઈમાં સિસ્ટમ બનશે તેનો આવશે, અને 23 જુલાઈમાં જે સિસ્ટમ બનશે તેનો વરસાદ વધારે આવવાની શક્યતા રહેશે। 22 જુલાઈથી ચોમાસું વધારે સક્રિય થશે, અને 22થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જે છે એમાં વરસાદ નહીવત છે, જેમાં દ્વારકાના ભાગો, આ ઉપરાંત પોરબંદરના ભાગો અને જામનગરના ભાગો, તદ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ થવાની શક્યતા રહેશે। 24-25-26માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદની અત્યારે જરૂર છે, અને ખેડૂત ભાઈઓ આ વરસાદની રાહમાં છે। 20મી તારીખ પછી પુષ્ય નક્ષત્ર બેસે છે। 20મી તારીખે આ પુષ્ય નક્ષત્રમાં આજુબાજુમાં વરસાદ થવાની શક્યતા ગણી શકાય। પુષ્ય નક્ષત્રનું પાણી, વરસાદી પાણી સારું હોય છે, પરંતુ ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા હોય છે। એટલે 3 ઓગસ્ટ આજુબાજુ આશ્લેષા નક્ષત્ર હોય છે। આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। એટલે હવે આ વિચાર વિનિમય માટે અર્વાચીન જ્ઞાન છે ટેકનોલોજીનું, તેના આધારે અને તેની સરખામણીમાં પરંપરાગત જ્ઞાન કેટલું ઊંડું ઉતરી છે કે કેટલું એમાંથી કઈ પરિણામ મળે છે તે જોવા માટે અત્યારે અમે આ એક પ્રયોગ કર્યો છે। દાવાદોબીથી અમે આ બાબતે પાડીએ છીએ, અને આમ આગાહી માનવી હોય તો માને, ન માનવી હોય તો ન માને, માત્ર આ વિચાર વિનિમય માટે જ અત્યારે આગાહી કરીએ છીએ। જ્યારે આમાંથી, આ મંથનમાંથી
કાયદાકીય જરા વધારે અમને ખ્યાલ આવશે પછી અમે સીધી આગાહી કરીશું. કાકા, ખાસ કરીને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભારતીય કિસાન સંઘ સહિત જે સંગઠનો છે તે પણ આપના સમર્થનમાં આવ્યા છે. તો શું કહેશો? એ લોકોએ કહ્યું છે કે આ પ્રશ્ન ખેડૂતો અને અંબાલાલનો છે, આમાં વિજ્ઞાન જાથાને કંઈ લેવા દેવા નથી. તો શું કહેશો તેને લઈને? આ એક્ટ જે છે એ અંધશ્રદ્ધા નિર્મૂલન એક્ટ છે. આ એક્ટ મેં વાંચ્યો નથી અને આઈપીસીની ધારા એ પણ મને ખ્યાલ નથી. પરંતુ આ ભાઈ આપણને એક્ટ જણાવતા જ નથી. કયા એક્ટ કયા ધારા નિયમ એ એક્ટ મને જણાવે તો સારું. આ તો માત્ર હવામાં તીર મારે છે. એટલે હવે આપ જયંતભાઈને આની સાથે જોડો તો ઉચિત રહેશે. વકીલ સાહેબને સાથે જોડવામાં આવે તો વળી ઉત્તમ વધારે રહે છે. એટલે આ બાબતે હવે આટલાથી જ અમે વિરમીએ છીએ. ખાસ આ હતા આપણી સાથે અંબાલાલ પટેલ. તેઓએ કહ્યું છે કે હાલ તેઓ આગાહી કરશે, પરંતુ આગામી સમયમાં તેઓ કાયદાકીય જે ગુજ છે તેને વધુ જાણકારી મેળવ્યા બાદ તેઓ સીધી જ રીતે આગાહી ટૂંક સમયની અંદર કરશે તેમ પણ તેઓ કહી રહ્યા છે. કેમેરામેન રમેશ ડોડિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર.